નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા સૌની સાથે સીધો જોડાયેલો છે. આધુનિક મનોવિજ્ઞાન અને પ્રાચીન ભારતીય દર્શનશાસ્ત્રનો એક એવો અદ્ભુત સંગમ જે આપણા અસ્તિત્વને જોવાનો નજરિયો જ બદલી નાખશે. તો ચાલો આ ગહન અને રસપ્રદ સફરની શરૂઆત કરીએ. જરા વિચારો, સવાર પડે ને શરૂ થઈ જાય દોડભાગ. સોશિયલ મીડિયાનો સતત ઘોંઘાટ, તીવ્ર સ્પર્ધા અને સતત આગળ વધવાની હોડ. શું એવું નથી લાગતું કે આપણું મન જ એક પ્રકારનું કુરુક્ષેત્ર બની ગયું છે, જ્યાં અજંપો, તણાવ અને ચિંતાના દરરોજ નવા યુદ્ધ લડાઈ રહ્યા છે? આપણે સૌ ક્યાંક ને ક્યાંક આ આંતરિક સંઘર્ષનો અનુભવ રોજબરોજ કરીએ જ છીએ. હવે જ્યારે આવી અશાંતિ કે માનસિક સમસ્યાઓ ઊભી થાય ત્યારે સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ? પશ્ચિમી મનોવિજ્ઞાન એટલે કે ક્લિનિકલ સાયકોલોજી તરફ વળીએ છીએ, ખરું ને? સમાજમાં માનસિક સમસ્યાઓને દૂર કરવા અને માણસને ફરીથી રોજિંદા કામમાં જોડવા માટે આ એક બહુ જ પાયાની અને સ્વીકૃત પદ્ધતિ છે. ચાલો આને થોડું વધુ સારી રીતે સમજીએ. પશ્ચિમી પદ્ધતિમાં એક બહુ જ જાણીતી થેરેપી છે CBT એટલે કે કોગ્નિટિવ બિહેવિયરલ થેરેપી. તેમાં આ ABC ટેકનિકનો ઉપયોગ થાય છે. જ્યારે પણ તણાવ થાય ત્યારે તેને 3 ભાગમાં વહેંચી દેવામાં આવે છે. A એટલે કે એક્ટિવેટિંગ ઇવેન્ટ, ભાઈ શું ઘટના બની. B એટલે બિલીફ, એ ઘટના વિશે તમારા વિચારો કે માન્યતા શું છે. અને C એટલે કોન્સિક્વન્સ, તેની તમારા પર શું ભાવનાત્મક અસર થઈ. નકારાત્મક વિચારોની સાયકલને ઓળખીને તેને તોડવા માટે આ પદ્ધતિ ખરેખર ખૂબ જ અસરકારક છે. પણ જુઓ, પ્રશ્ન એ થાય છે કે શું આટલું પૂરતું છે? જ્યારે મન ખૂબ જ અશાંત હોય અને કોઈ કાયમી સચોટ ઉકેલ જોઈતો હોય ત્યારે આ પશ્ચિમી સાધનોથી આગળ વધીને આપણે કંઈક વધુ ગહન શોધવું પડે. અને અહીં જ પ્રવેશ થાય છે આપણા ભારતીય પરામર્શ એટલે કે ઇન્ડિયન કાઉન્સિલિંગનો. આ પશ્ચિમી મનોવિજ્ઞાનની જેમ માત્ર માનસિક વિકારોને મટાડવાની પદ્ધતિ નથી, તે મનુષ્યની આંતરિક પૂર્ણતા અને રૂપાંતરણ પર ભાર મૂકતું એક અદ્ભુત વિજ્ઞાન છે. આ ગહન વિષયને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક યુવાનની કાલ્પનિક પણ વાસ્તવિકતાની ખૂબ નજીક એવી વાર્તા જોઈએ. આધુનિક યુગના ઘોંઘાટમાં આ યુવાન પોતાનું અસ્તિત્વ સાવ ખોવાઈ ગયેલું અનુભવતો હતો. એણે બધે જ ફાંફા માર્યા, શાંતિની શોધમાં ઘણા નિષ્ણાતો પાસે ગયો, પણ પેલો કાયમી ઉકેલ એ ક્યાંય ના મળ્યો. અંતે તે એક એવા માર્ગદર્શક પાસે પહોંચ્યો જેઓ આ ભારતીય પરામર્શ પદ્ધતિના સાચા જાણકાર હતા. હવે અહીં એક બહુ જ રસપ્રદ વળાંક આવે છે. પેલા માર્ગદર્શકે આ યુવાન સાથે જે અભિગમ અપનાવ્યો એ પશ્ચિમી પદ્ધતિ કરતાં સાવ અલગ હતો. જ્યાં પશ્ચિમી મનોવિજ્ઞાન વ્યક્તિને એક દર્દી માને છે, જેને ઇલાજની જરૂર છે, ત્યાં ભારતીય પરામર્શ વ્યક્તિને દર્દી તરીકે નહીં પણ એક સાધક તરીકે સ્વીકારે છે, જે પોતાની આંતરિક જાગૃતિ અને રૂપાંતરણની યાત્રા પર છે. આ એક બહુ મોટો અને સકારાત્મક બદલાવ છે. માર્ગદર્શકે આ યુવાનને બહુ પ્રેમથી સમજાવ્યું કે જો ભાઈ, તારી પીડા અને અશાંતિનું મૂળ કારણ આ બહારની દુનિયા કે સંજોગોમાં નથી. તેમણે યુવાનને 2 અદ્ભુત દાર્શનિક ખ્યાલોનો પરિચય કરાવ્યો. એક પંચક્લેશ અને બીજું પંચકોશ. આ એવું વિજ્ઞાન છે જે આપણી આંતરિક પીડાના મૂળને સચોટ રીતે ઓળખી કાઢે છે. તો સૌથી પહેલાં વાત કરીએ પંચક્લેશની. આનો સીધો અર્થ એ છે કે આપણી પીડા બહારથી નથી આવતી, પણ આપણી અંદર જ પડેલા આ 5 ક્લેશમાંથી જન્મે છે. જેમ કે અવિદ્યા એટલે કે અજ્ઞાનતા, રાગ એટલે કોઈ વસ્તુ પ્રત્યેની અતિશય આસક્તિ, અને દ્વેષ એટલે અણગમો. ખરા અર્થમાં આ જ આપણા સાચા શત્રુઓ છે, જે આપણા મનમાં પેલું અશાંતિનું કુરુક્ષેત્ર ઊભું કરે છે. આટલું સમજાવ્યા પછી માર્ગદર્શકે જે કર્યું એ બહુ જ મહત્વનું હતું. તેમણે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે જે રીતે અર્જુનને સાંભળ્યો હતો ને, બિલકુલ એ જ રીતે સક્રિય શ્રવણ એટલે કે એક્ટિવ લિસનિંગનો પ્રયોગ કર્યો. યુવાનને પૂરા ધ્યાનથી, કોઈ પણ જજમેન્ટ વગર સાંભળ્યો. અને ખબર છે, જ્યારે કોઈ આપણને આટલી ગહેનતાથી સાંભળે છે ને, ત્યારે આપણે મુક્તપણે વ્યક્ત થઈ શકીએ છીએ અને ભીતરથી સાચી સમજણ ખીલવાની શરૂઆત થાય છે. ધીમે ધીમે એ યુવાનને અહેસાસ થવા લાગ્યો કે તેનું અસ્તિત્વ માત્ર આ નશ્વર શરીર કે તેના પોતાના અહંકાર પૂરતું જ સીમિત નથી. આપણું અસ્તિત્વ તો પંચકોશમાં વિસ્તરેલું છે. એટલે કે આ બહારનું ભૌતિક શરીર, જેને અન્નમય કોશ કહીએ છીએ, ત્યાંથી શરૂ કરીને છેક અંદર પડેલી પરમાનંદની સ્થિતિ એટલે કે આનંદમય કોશ સુધી વિસ્તરેલું આ એક અત્યંત વિરાટ સ્વરૂપ છે. આ ગહેન સમજણ મળ્યા બાદ યુવાને એક નવી જ કળા શીખી, જેને કહેવાય છે સાક્ષી ભાવ. આ બહુ જ સુંદર રીતે સ્પષ્ટ કરે છે કે સાચો ઉપચાર લાગણીઓને દબાવી દેવામાં બિલકુલ નથી.
ઉપચાર તો એમાં છે કે આવતા વિચારો અને લાગણીઓને કોઈ પણ પ્રતિક્રિયા વિના બસ એક તટસ્થ જોનાર તરીકે નિહાળતા શીખવું. હવે આ બધી વાતો સાંભળવામાં તો બહુ જ સરસ લાગે છે, પણ તેને જીવંત અનુભવમાં કેવી રીતે ઉતારવી? આધુનિક પદ્ધતિઓ સાથે આપણી પ્રાચીન ભારતીય ધ્યાન પ્રવિધિઓનો સહારો લેવાથી કેવા પરિણામો મળે છે તે સમજવા માટે ચાલો અત્યારે જ આપણે સાથે મળીને માઇન્ડફુલનેસ અને પ્રાણાયામનો એક નાનકડો પ્રયોગ કરીએ. ચાલો, જ્યાં પણ છો ત્યાં આરામથી બેસી જાઓ અને આંખો હળવેથી બંધ કરી લો. હવે એક લાંબો અને ઊંડો શ્વાસ અંદર લો. બસ 2 સેકન્ડ માટે રોકાઈ જાઓ. હવે ધીમે ધીમે એકદમ ધીમેથી શ્વાસ બહાર કાઢો. ફરી 2 સેકન્ડ રોકાઈ જાઓ. તમારું પૂરું ધ્યાન માત્ર આ શ્વાસની આવન-જાવન પર રાખો. મનમાં જે પણ વિચારો આવે તેને રોકવાના નથી, બસ એક તટસ્થ જોનારની જેમ સાક્ષી ભાવે તેને આવતા જતા જુઓ. અનુભવીને થોડી હળવાશ. આધુનિક વિજ્ઞાન અને આ પ્રાચીન ભારતીય દર્શનનો આ જ તો કમાલ છે. દરરોજ માત્ર 10 મિનિટનો આ પ્રાણાયામ અને સાક્ષી ભાવનો અભ્યાસ આપણને બાહ્ય ઘોંઘાટથી દૂર લઈ જઈને ભાવનાત્મક રીતે અત્યંત મજબૂત અને અંદરથી શાંત બનાવી દે છે. તો આ આખી સફરનો સાર શું છે? સાર એક જ છે: સ્વ-ઉપચાર, એટલે કે સેલ્ફ હિલિંગ. ભારતીય પરામર્શ આપણને પોતાનો જ દીપક બનવાનું શીખવે છે. આ જ ગહન બોધને અને પેલા યુવાનના અનુભવને મેં એક મૌલિક કવિતામાં ઉતારવાનો પ્રયાસ કર્યો છે. ચાલો હવે આ કવિતાની પંક્તિઓ માણીએ. શોધતો હતો હું શાંતિ બહારની ભીડમાં, અટવાયેલો રહ્યો હું અહંકારની દોડમાં. મળ્યો જ્યારે ભારતીય પરામર્શનો સાથ, ત્યારે પકડ્યો મેં મારા જ અંતરનો હાથ. આ પંક્તિઓ બહુ જ સ્પષ્ટપણે કહે છે કે કેવી રીતે સાચી શાંતિની શોધ બહારથી શરૂ થઈને અંતે આપણી પોતાની ભીતર તરફ વળે છે. કવિતા આગળ વધતા કહે છે, પંચકોશના આવરણો જ્યારે ખુલવા લાગ્યા, ભીતર રહેલા આનંદમયના દીવા જાગ્યા. ક્લેશ અને વૃત્તિઓને સાક્ષી ભાવે નિહાળી કુરુક્ષેત્ર જેવા મનની મેં નવી દિશા ભાળી. આ તે સ્થિતિ છે જ્યારે આપણે આપણા સાચા સ્વરૂપને ઓળખી લઈએ છીએ અને મનનું પેલું અશાંત કુરુક્ષેત્ર એકદમ શાંત પડી જાય છે. અને અંતમાં દમન નહીં પણ સાચા બોધથી મન શાંત થયું, સ્વથી સર્વ તરફ જવાનું આ સુંદર ગીત થયું. આ છે ભારતીય પરામર્શની અંતિમ સિદ્ધિ. લાગણીઓને દબાવવાથી કંઈ નથી થતું. સાચી સમજણ જ કાયમી શાંતિ લાવે છે. અને ત્યારે જ આપણે આપણા પોતાના નાના સ્વમાંથી બહાર આવીને સમગ્ર સૃષ્ટિ એટલે કે સર્વ સાથે જોડાઈ શકીએ છીએ. તો આજના આ પૂરા વિશ્લેષણનો નિષ્કર્ષ એટલો જ છે કે સાચો પરામર્શ વ્યક્તિને માત્ર 2-4 સલાહ આપીને છૂટો નથી પડતો. તે તો આપણને અંધકારમાંથી કાઢીને પોતાની ભીતર રહેલી સ્વ-ઉપચારની અદ્ભુત શક્તિનો પરિચય કરાવે છે. છેલ્લે એક પ્રશ્ન મૂકીને વાત પૂરી કરું છું. આપણે આપણા પોતાના પ્રકાશ એટલે કે અપદીપો ભવ બનવા તરફ પહેલું પગલું ક્યારે ભરીશું? વિચારજો ચોક્કસ. આજના આ સફરમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.